સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 62 આ અધ્યાયમાં ભગવાન શ્રી હરિ આખા બ્રહ્માંડનું વર્ણન કરે છે. બરાબર. હવે આપણે ગઈકાલે જે કોઈ આ ભરતખંડને વિશે 9 ખંડો આવેલા છે તે 9 ખંડો અને એના જે ઉપાસ્ય દેવતાઓ જે છે તેનું વર્ણન જોયું. છેલ્લે આપણે જોયું કે આ ભારતખંડમાં નરનારાયણ ઋષિ જે છે તે ઉપાસ્ય વર્તે છે. એટલે આ તો જમ્મુ દ્વીપના આપણે 9 ખંડો જોયા અને 9 ખંડોમાં જે કોઈ ઈલાવ્રત છે કે પછી એમ કહી કે હરિવર્ષ ખંડ છે કે કેતુમાળ છે કે હિરણ્યમય ખંડ છે કે કુરુખંડ છે, આ બધા ખંડ અને છેલ્લે ભારતખંડની પણ વાત આપણે જોઈ. જંબુદ્વીપ જે છે તે કેવો છે તો આખો એમ કે એક સાગરથી વીંટાયેલો ભારત આદિ 9 ખંડો એ સંયુક્ત વર્તે છે. એટલે જંબુદ્વીપ જે છે આખો જંબુદ્વીપ, દ્વીપનો અર્થ શું થાય સમજો. દ્વીપ એટલે શું? આજુબાજુ પાણી અને વચ્ચે જે બેટ હોય એને દ્વીપ કહેવાય, સમજો. એટલે જંબુદ્વીપ આવો છે કે જેની બધી બાજુએ શું રહેલું છે, આખો ખારા સમુદ્રનો પાણીનો એમ કે સમુદ્ર રહેલો છે, ખારા પાણીનો. એટલે એને સાગર કહ્યો છે અને એમાં 9 ખંડો વર્તે છે. બરાબર. એ જંબુદ્વીપની વચ્ચે 9 ખંડો છે અને એમાં આપણો આ એક આ ભારતખંડ પણ છે. તો આગળ આવશે કે આ ભરતખંડને ભરતખંડ કયો છે એકચ્યુઅલી. અને ભરતખંડ આપણા ત્યાં 3 ભરત થઈ ગયા એને લઈને છે. 3 ભરત થઈ ગયા આપણે ત્યાં. સતયુગમાં થયા, દ્વાપરમાં થયા અને ત્રેતાયુગમાં પણ થયા. સતયુગમાં જે થયા તે પેલા આપણા ભરતજી, અજનાબ ખંડવાળા ભરતજી, જે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા તે ભરતજી એમ કે સતયુગમાં થયા. એના પછી જે કોઈ એમ કહે કે ત્રેતાયુગમાં થયા તે લક્ષ્મણજી અને રામચંદ્ર ભગવાનના ભાઈ એ ભરતજી. અને એના પછી જે ભરતજી થયા તે શકુંતલા અને આપણા દુષ્યંત એના પુત્ર જે થયા તે ભરતજી તે દ્વાપરમાં થયા. બરાબર. એ પ્રમાણે 3 યુગમાં ભરતજી નામ આપણે ત્યાં બહુ મોટા 3 રાજાઓને ત્યાં ક્ષત્રિય જ હતા અને 3 પોતપોતાના હિસાબે બહુ સર્વશ્રેષ્ઠ હતા. એટલે આપણા ખંડનું નામ આ ભરતખંડ છે. બરાબર. ચાલો. ખારા સમુદ્રથી વીંટાઈ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. ભરતખંડ આ ભારતખંડમાં નરનારાયણ ઋષિ ઉપાસ્ય વર્તે છે. ખારા સમુદ્રથી વીંટાઈ રહેલા આ લાખ યોજન પ્રમાણવાળા જંબુદ્વીપ થકી ઉત્તરોત્તર વર્તતો દ્વીપ પણ બમણા પરિમાણવાળો જાણવો અને તે દ્વીપને વીંટાઈ રહેલો સમુદ્ર પણ ઉત્તરોત્તર બમણા માપવાળો જાણવો. તેમાં જંબુદ્વીપ થકી ઉત્તર પ્લક્ષ નામનો દ્વીપ છે. હવે આ જંબુદ્વીપની વાત આવી, એની આગળની વાત હવે બીજા જે દ્વીપ જે છે તે કેવા છે તો જંબુદ્વીપ થકી ઉત્તરોત્તર વર્તા દ્વીપ એટલે બીજા જે દ્વીપ છે તે એના કરતાં બમણા કેવા છે, ક્ષેત્રફળવાળા છે. અને એમાં જે સમુદ્ર એ દ્વીપને વર્તીને જે એટલે એમ કહે કે એની આજુબાજુ સમુદ્રો છે તે પણ બમણા છે. બમણા જ થાય ને, સિમ્પલ વાત છે ને. ક્ષેત્રફળ તો સરખું જ થાય ને. પેલું બમણું હોય તો પછી એની આજુબાજુ ફરતો સમુદ્ર પણ બમણો જ થવાનો ને. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે તેમાં જંબુદ્વીપ થકી ઉત્તર પ્લક્ષ નામનો દ્વીપ છે. એટલે ઉત્તર દિશામાં આ દાખલા તરીકે જંબુદ્વીપ હોય તો એની ઉપર ઉત્તર દિશામાં એમ કે પ્લક્ષ નામનો દ્વીપ કયો છે. તે શેરડી રસના સમુદ્રથી વીંટાયેલો છે. બરાબર. શેરડીના રસ જેવો મીઠો રસ છે એ સમુદ્રમાં. બરાબર. તેમાં સૂર્યાત્મક હરિને લોકો ઉપાસે છે. એટલે સૂર્યદેવ જે છે એ સૂર્યદેવ તરીકે હરિને લોકો ઉપાસે છે. જે ગાયત્રી મંત્રનો આપણો જપ છે ને એ પ્રમાણે. બરાબર. ગાયત્રી મંત્રના જપમાં એવું જ છે, ભૂલોક, ભુવલ્લોક અને સ્વર્ગલોક એના દેવતા તરીકે એમ કહે કે ભગવાન શ્રી નારાયણને ગયા છે. તે નારાયણ કેવી રીતે તો તેજ રૂપે રહેલા છે. વરેણ્યમ જે કહ્યું ને તે તેજ રૂપે રહ્યા છે. તત્સ એટલે તે તેમની વાત કરેલી છે. પણ વરેણ્યમ એટલે એ એમનું જે તેજ જે છે તે બ્રહ્મ તેજ તે એ કોણ છે તો સૂર્ય ભગવાન રોજ સવારે જે તેજ રૂપે આવે છે ને તે પ્રમાણે એમ કહે. બરાબર. ધિયો યો ન પ્રચોદયાત હતો એ અમારી બુદ્ધિને તમારા તરફ વાળો એમ. બરાબર. એ પ્રમાણે જ વર્ણન કરેલું છે ગાયત્રી મંત્રમાં. પેલી પુસ્તક તે જે આપેલી ને એમાં એનો અર્થ આ પ્રમાણે જ કરેલો છે. એમાં અલગ કરેલો છે. એમાં સચ્ચિત અને આનંદ કરેલો છે. ભૂલોક, ભુવલ્લોક અને ભૂભુવસ્વ એમ સચ્ચિત અને આનંદ એવો અર્થ કરેલો છે. પણ આ એક અર્થ સત્સંગી જીવનમાં પણ છે. ભૂલોક, ભુવલ્લોક અને સ્વર્ગલોક એ 3ના જે એમ કહે કે અધિષ્ઠાતા તરીકે કયા તે. બરાબર. એટલે ત્રિલોકીના જે મુખ્ય દેવતા છે એટલે ત્રિલોકી જેને આધારે રહેલી છે તે કોણ તો ભગવાન પોતે એમ. વરેણ્યમ તો એનું જે તેજ જે છે તે તેજની આપણે પ્રત્યક્ષ તેજ જે છે તેની ઉપાસના કરીએ છીએ. આપણે બધા પ્રકાશને માનનારા છે, પૂર્વ દિશાને માનનારા છે.
પશ્ચિમમાં રહેનારા લોકો જે છે તે બધા અંધારાને માનનારા છે, રાતને માનનારા છે. સમજો, આપણે બધા દિવસને માનનારા છે. આપણે બધા જે કોઈ કાર્ય કરીએ તે સૂર્યની હાજરીમાં કરીએ. આપણે પ્રકાશના ઉપાસક છે. સમજો, એટલે તેજ જે છે તે સૂર્યનારાયણનું રોજ સવારે આવે છે. તો એ તેજને અનુલક્ષીને એ બ્રહ્મનું તેજ છે તે પ્રમાણે ભગવાનની ઉપમા એ સૂર્ય ભગવાનને આપેલી છે. કારણ કે સૂર્ય એક એવા પ્રત્યક્ષ દેવ છે કે જે રોજ બ્રહ્માંડને શું ઉજાગર તો અને જગાડે તો છે, અને સૌથી મોટું કે એના દ્વારા તમને એક પ્રકારની રોજે રોજ સાબિતી મળે છે કે ભાઈ કોઈ એવું તત્વ છે કે જે આખું નિયંત્રણ કરી રહેલું છે અને બધું કામ સમયસર ટાઈમ ટેબલ પ્રમાણે ચાલે છે. એમાં પહેલી હાજરી આ સૂર્યનારાયણની છે. પૂર્વ દિશામાં રોજ આવે અને પશ્ચિમ દિશામાં રોજ આથમે. બરાબર, એટલે એ તેજના આપણે ઉપાસક છે. દરેક સનાતની તેજનો ઉપાસક છે. સમજો, એટલે આપણે ત્યાં દીવાને ફૂંક મારીને ઓલવવાની પરંપરા નથી. વરસગાંઠ નિમિત્તે લોકો પેલી કેક ઉપર જે મીણબત્તી પણ ફૂંક મારીને ઓલવે છે તે અપશુકન માનેલું છે. આપણે ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રકાશ હોય એને ફૂંક મારીને ઓલવવાની કોઈ પણ રીત નથી. એ આપણે અપશુકન માનીએ છીએ. એને ઝાપટમાનને પણ ઓલવાય નહીં. આ પવનથી એની મેરે ઓલવાઈ જાય તે અલગ વાત છે. સમજો, કેમ? આપણે અગ્નિના પ્રકાશના ઉપાસક છે. બરાબર, ચાલો. હા, તો અહીંયા સૂર્યાત્મક વાત આવી. એટલે હવે તે થકી ઉત્તર શાલ્મલી દ્વીપ વર્તે છે, તે સુરાસાગરથી વીંટાયેલો છે. તેમાં ચંદ્રરૂપ હરિનું જનો ઉપાસન કરે છે. ચંદ્ર હોય એટલે તમે જોજો, શામ ધલ્લે કે બાદ લોકો પાણી નહીં પીતે. ચંદ્રની હાજરીમાં જ બધા આવા કામ થાય. બરાબર, ચંદ્ર જે છે ને કામ ઉદ્દીપક તરીકે કામ કરે છે. એટલે તમે જોજો, ચંદ્રમાની હાજરી હોય એટલે તો ભગવાને શરદ પૂનમની રાત જે છે તે આપેલી કામદેવને. કેમ? ચંદ્રમા અને એની જોડે જે કોઈ એમ કહે કે આકાશમાં રહેલા જે ગ્રહ નક્ષત્ર કે તારાઓ જે છે જેના દ્વારા એમ કહે કે આકાશ આખું જે દેદીપ્યમાન થાય છે તેના દ્વારા કામને ઉદ્દીપન મળે છે. એટલે ભગવાને તે શરદ પૂનમની રાતનું સિલેક્શન કરેલું. આમાં પણ એ પ્રમાણે છે. શાલ્મલી દ્વીપ, સુરાસાગર. સુરાસાગર એટલે શું ખબર ને તમને? સુરા એટલે કહ્યું ને આપણે, જે તમે કહ્યું તે પ્રમાણે દારૂ કેવું, મદ્ય કેવું, એ બધું જે આવે તે. એમાં ચંદ્રરૂપ હરિનું ભગવાન ઉપાસન કરે છે. તે થકી પર કુશદ્વીપ વર્તે છે. તેમાં તે ધ્રુતોદ સમુદ્રથી વીંટાયેલો છે. ધ્રુતોદ એટલે ખબર ને તમને? ઘીનો સમુદ્ર. ધ્રુત એટલે ઘી. બરાબર, એટલે તમે જો એક એક વસ્તુ જો. તેમાં અગ્નિરૂપ ભગવાનનું ઉપાસન કરે છે. તે થકી ઉત્તર કૌચ દ્વીપ તે ક્ષીરસાગરથી વીંટાયેલો વર્તે છે. તેમાં જળરૂપ વાસુદેવને લોકો ઉપાસે છે. જો આ ક્ષીરસાગર જે અહીંયા પૃથ્વી પર જ આવેલો તેનું આ પ્રમાણ. એમાં વાસુદેવ ભગવાન પ્રત્યક્ષ રહેલા છે. તે એટલે આ બધા દેવતાઓ કાયમ પેલા ક્ષીરસાગરમાં જાય અને ભગવાન વાસુદેવને મળવા જાય ને, બધું પુરાણોમાં ને બધે જે ચરિત્ર આવે છે તે આ ક્ષીરસાગર અહીંયા આવેલો છે. સમજો, બરાબર. ઉત્તરમાં કૌંચ દ્વીપ જે છે તે ક્ષીરસાગરથી વીંટાયેલો છે. એટલે એ આખો દ્વીપ છે, એની આજુબાજુ બધો ક્ષીરસાગર છે. તેમાં જળરૂપ વાસુદેવને લોકો ઉપાસે છે, કારણ કે જળની વચ્ચે ભગવાન વાસુદેવ પોતે બિરાજમાન છે. તે થકી પર શાક દ્વીપ છે. તે દધીથી વીંટાયેલો વર્તે છે. આપણે દહીં ને એવું બધું જે કહીએ ને તેનાથી એમ. બરાબર, તેમાં લોકો એટલે એના જેવું પાણી હોય, એમ દહીં જેવું દેખાય, આમ ઘાટું એકદમ. પેલામાં જળરૂપ એટલે એકલું પાણી હોય. બરાબર, તેમાં લોકોએ વાયુરૂપ હરિ ઉપાસ્ય છે. એટલે એમાં વાયુની ઉપાસના કરે છે, હરિની. વાયુરૂપ હરિ. બરાબર, એટલે વાયુ રૂપે હરિની ઉપાસના કરે એમ. તે થકી પર પુષ્કર નામનો દ્વીપ વર્તે છે. તે સ્વાદુદક સમુદ્રથી વીંટાયેલો છે. તેમાં કમળ ઉપર રહેલા બ્રહ્મા જનોએ ઉપાસ્ય છે. બરાબર, એટલે પુષ્કર એટલે એ નામનો દ્વીપ છે. એમાં સ્વાદુદક સમુદ્રથી વીંટાયેલો છે. એટલે શું છે? સ્વાદ આવે એવો, એટલે એમાંથી સ્વાદ આવે એવો સમુદ્ર છે. બરાબર, કમળ પર રહેલા બ્રહ્માજી છે, કારણ કે બ્રહ્માજી હંમેશા કમળ પર જ રહેલા હોય, એટલે એ જનોએ ઉપાસ્યેલા છે. એટલે અહીંયા આપણે ત્યાં રાજસ્થાનમાં જે તીર્થ છે એનું નામ પણ પુષ્કર એટલે છે. પેલા પુષ્કર ઉપરથી આનું નામ પુષ્કર પડેલું હોય. બરાબર, તે થકી પર કાંચનમય ભૂમિ છે. તતઃ પર લોકાલોક પર્વત વર્તે છે. તે પર્વતની ઉપર 4 દિશામાં 4 દિગ્ગજો છે. સમજો, આ આવી ગયું ને? આપણે કાલે સાહેબને આપણે જે કહેતા હતા તે આ વાત. બરાબર, કે આ પ્રમાણે જે આખું ફિઝિક્સ સમજવું પડે કે તે થકી પર કાંચનમય ભૂમિ છે. એટલે આનાથી પર આખી કાંચનમય એટલે સુવર્ણની ભૂમિ હોય ને એવી ભૂમિ છે. તતઃ પર એનાથી પર શું છે? આખો લોકાલોક પર્વત વર્તે છે. લોકાલોક પર્વત એટલે કિલ્લા જેવો.
બરાબર, આખો ફરતે. એટલે આ બધા જે દ્વીપો આવેલા છે બધાના ફરતે એમ કે આખો લોકાલોક પર્વત વર્તે છે. બરાબર, તે પર્વતની ઉપર ચારે દિશામાં 4 દિગ્ગજો છે. એ પર્વત જે છે એની ચારે દિશામાં, બરાબર, એ લોકાલોક પર્વતની બી જે 4 દિશા હતા એમાં 4 દિગ્ગજો છે. તે લોકાલોક પર્વતમાં જ સમર્થ સાક્ષાત ભગવાન મહાપુરુષ વિશ્વક્ષેનાદી પાર્ષદોથી વીંટાઈને આ લોકના સંરક્ષણ માટે સન્નિધિ પામી રહેલા છે. એટલે ભગવાન પોતે જ ત્યાં બિરાજમાન છે. બરાબર, વિશ્વક્ષેન આદિ પાર્ષદોથી યુક્ત. બરાબર, એટલે ભગવાન અને પોતાના પાર્ષદો બધા ત્યાં એ લોકાલોક પર્વતની આમ સાથે જ બધા શું છે લોકાલોક પર્વતમાં જ, એટલે પર્વતમાં જ રહેલા છે ભગવાન પોતે જ. બરાબર, એનું નામ ભગવાન મહાપુરુષ કયા છે અહીંયા. બરાબર, તે રહેલા ભગવાન જ છે. મહાપુરુષ એટલે કોઈ પુરુષ નથી, એ ભગવાન જ છે. હે સન્મતે, આવા આ ભૂલોક થકી ઉદ્ભવ ભૂવરલોક છે. એટલે આખી જે વાત કરી તો આપણા ભૂલોકની વાત કરી. સમજો, આપણો ભૂલોક આટલો મોટો છે એટલે લોકાલોક પર્વત સુધીની જે વાત આવે ત્યાં સુધી આપણો ભૂલોક છે. એટલે નીચેથી મેરુથી શરૂ કરીએ તો ઉપર લોકાલોક સુધી વાત થાય. સાહેબને હું કાલે એ જ વાત કરતો હતો. બરાબર, કે ભાઈ ઉપર ભગવાને જે કહ્યું છે ને વચનામૃતની અંદર એ પ્રમાણે કે લોકાલોક પર્વતથી આખો આ ભૂલોક કેવો છે, વીંટાયેલો છે. એટલે લોકાલોક પર્વત સૌથી મોટો ને. બરાબર, હવે લોકાલોકની કમ્પેરિઝનમાં તમે મેરુ જોવા જાઓ તો એ મેરુ તો બહુ નાનો કહેવાય. અને પછી મેરુ જે છે એનીથી નાનો ભગવાને ગિરનાર કયો છે. પણ ગિરનાર નાના એકબીજાની કમ્પેરિઝનમાં. તમે ગિરનાર પર જાઓ તો ગિરનાર પણ કંઈ હકીકતમાં નાનો નથી. આપણી કંઈ ટેકરી નથી કંઈ કે પેલો આમ ચાલતો ચાલતો ચાલ્યો જાય. ધીરે 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 જવું પડે. સમજી ગયા? એટલે આ બધી ભગવાને એક પછી એક કમ્પેરિઝન બતાવેલી છે. ચાલો, એટલે આ જે બ્રહ્માંડની રચના થઈ તે આ ભૂલોક જે છે, નીચે આપણે પહેલાં 7 પાતાળ સમજ્યા, એના પછી આ 8મો લોક કયો ભૂલોક, જે પૃથ્વીલોક કયો, મૃત્યુલોક કયો, જે આપણો લોક છે તે. અહીંયા આપણે બધા મનુષ્યો જે છે તે બધા અહીંયા રહેલા છે. બરાબર, એટલે એને ભૂલોક કયો કે પૃથ્વીલોક કયો કે મનુષ્યલોક કયો. એની ઉપર તમે જોવા જાઓ તો આ જે ભૂલોકની ઉપરના જે બધા વાતાવરણ જે છે તે ભુવરલોક છે. તે લોક કેવું છે તો અવકાશ જે કહીએ ને આપણે તેમાં શું છે ને તે લોક ભૂત પ્રેત પિશાચ આદિકનું વિહરણ સ્થાન છે. કારણ કે એ લોકો વાયુની અંદર વિચરણ કરે. એ લોકોને સ્થૂળ શરીર હોય નહીં, સમજો, એટલે સૂક્ષ્મ શરીર હોય. તે બધા ભુવરલોકને વિશે વિચરણ કરે, ભૂત પ્રેત પિશાચ બધા. એટલે તમે આપણે આમ ઉપર જોઈએ તો બધું ભયજનક એટલે લાગે. એ બધા વાતાવરણમાં જ રહેલા છે. સમજો, એ લોકોની દુનિયા આપણી દુનિયા કરતાં 10 ગણીની વધારે ગણી મોટી છે. બરાબર, બહુ મોટી દુનિયા છે એ લોકોની. સમજો, અને એ લોકોમાં ઘણા બધા લોકો રહેલા છે. અને દરેક જગ્યા પર કેપેસિટીનો જ પ્રશ્ન આવે છે. સમજો, જેમ અહીંયા કેપેસિટીનો પ્રશ્ન આવે તેમ ત્યાં પણ કેપેસિટીનો જ પ્રશ્ન છે. એટલે કોઈની જોડે કોઈ ખોટી માથાકૂટ કરવી નહીં. બરાબર, કોઈ જગ્યા પર ક્વોલિટેટિવ એનાલિસિસ કરવા જવાનું નહીં. કસોટી બસોટી પર મૂકવાના નહીં ભગવાનને ખોટા ખોટા. એ તો કોઈ દિવસ ધંધે લાગી જાય, કામમાં આવી જાય માણસ. વડતાલ જેવી જગ્યા પર જો લોકો રહેતા હોય તો બીજી તો કાં વાત કરવાની. કોઈને માની આવે એવું છે ને, પણ વડતાલ જેવી જગ્યા પર જો એ રહેતા હોય, બરાબર, ગોમતીથી આ બાજુ પાછા આટલી પવિત્ર નદી વર્તે ત્યાં, અને ત્યાં જ આ બાજુ બધા વર્તતા હોય, સમજો, તો પછી બીજી જગ્યાની તો તમે કાં વાત કરો. હજારો રહેલા છે, હજારો પાછા. બરાબર, અને બહુ જૂના છે બધા એવું કહે છે. એટલા માટે આપણે ત્યાં એવી કહેવત છે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત એની વચ્ચે બધા કામ કરી લેવા. સૂર્યાસ્ત થઈ જાય પછી જ્યાં હોય ત્યાં અટકી જવાનું. સૂર્યાસ્તને કલાક પહેલાં જ બધો પ્લાનિંગ કરી નાખવાનું કે સૂર્યાસ્ત થવાનો છે, એટલે બધું જર્ની જે હોય, મુસાફરી જે હોય તે સ્ટોપ કરી દેવાની, અને જ્યાં હોય ત્યાં અટકી જવાનું શાંતિથી. કેમ? સૂર્યાસ્ત પછી જે છે તે આ બધા જે કોઈ ભૂત પ્રેત પિશાચ અસુરો જે કંઈ હોય, નિશાચરો, એ લોકોનું જોર વધી જાય. મેં તમને કહું ને, આ બધું કેપેસિટી અને સમય પર આધારિત છે. સમય અને પેલાની કેપેસિટી પણ સમયના હિસાબે વધઘટ થતી હોય. તિથિ પણ એમાં જોર કરતી હોય. અમાસ હોય ત્યારે એ લોકોનું જોર વધારે હોય, 14 અમાસે. સમજો, એટલે એ બધા દિવસ કોઈ આવી જાય ને આપણે કાયમ માટે દાદાગીરી કરવાનો સ્વભાવ હોય કોઈનો, ને દાદાગીરી કરવા જાય તો લપેટામાં આવી જાય તો આવી જાય. બરાબર, એટલે ખોટી દાદાગીરી કરવી નહીં. ભગવાનનો નિશ્ચય છે તે છે. ભગવાનની કંઠી પહેરીએ છે તો પહેરીએ છે, તિલક ચાલ્લો કરીએ છે તો કરીએ છે, માળા ફેરવીએ છે તો ફેરવીએ છે, મારા સ્ત્રી આપેલો મંત્ર એ પણ જપ કરીએ છે તો કરીએ છે. પણ એ કોઈ વસ્તુ પરીક્ષા માટે નથી, ચેલેન્જ માટે નથી. એને બધી વસ્તુ તમે જે કંઈ કરો છો એને ચેલેન્જના મોડમાં ન લેવી. એ તમે તમારા કલ્યાણ માટે કરો છો અને થાવકા થઈને ભજન કર્યા કરવું. બહુ વધારે પડતો કોઈની જોડે સંઘર્ષ કરવાની જરૂર નથી. જ્યાં કામ શાંતિથી ચાલતું હોય ને તો શાંતિથી જીવો ને ભાઈ.
જ્ઞાનનો અર્થ જ શું છે? જ્ઞાનનો અર્થ જ આ છે કે માણસ માથાકૂટ મૂકીને શાંતિથી આનંદમાં જીવે, બસ આ જ જ્ઞાનનો અર્થ છે. જ્ઞાનની પ્રાપ્તિનો સૌથી મોટો લાભ હોય તો આ જ છે. શું? કે આનંદમાં પોતે પોતાના સ્વરૂપમાં જીવે. આત્માનો સ્વભાવ શું છે? આનંદ છે. જ્ઞાન અને આનંદ બંનેનો સ્વરૂપ અને સ્વભાવ બેવ છે. તો પછી એ જ્ઞાન તમે મળ્યું એવો દાવો કરતા હો ને પછી તમારો આખો દિવસ સ્વભાવ પેલો કચવાયેલો રહેતો હોય, ચડે જાઉં બળે જાઉં, ચડે જાઉં બળે જાઉં, ટેમ્પરામેન્ટ તમારો કાયમ જ ઉપર રહેતા હોય ને તમારું પ્રેશર હંમેશા 150-60ની ઉપર જ રહેતું હોય, તો પછી સમજવાનું કે જ્ઞાનનો કાં તમને ઓવરડોઝ થઈ ગયો છે, કાં પછી એ જ્ઞાન તમને પાચનમાં નથી આવ્યું, ફક્ત ઇન્દ્રિયગત જ્ઞાન છે. હજુ અંતઃકરણમાં કે જીવમાં ઉતરવું નથી. બાકી જીવમાં ઉતરવું હોય તો જીવ જ્ઞાન એનો સ્વભાવ જ છે. સ્વરૂપથી અને સ્વભાવથી બેઉ આનંદ અને જ્ઞાન આપણો એ બંને સાથે ને સાથે જ રહેલા છે. તો પછી એ બધી માથાકૂટ કે એ બધી મગજમારી કરે જ નહીં ને. પેલો શાંતિથી બેઠો બેઠો પોતાના સ્વરૂપને વિશે ન જીવે, ભજન નહીં કરે, ભગવાનનું ભ્રમરૂપ થઈને ભગવાનનું ભજન કરવાનું છે ને, બરાબર? એટલે એ બધી કસોટી કંઈ કરવાની નહીં, હેરણ પર ચડીને કંઈ વાત નહીં કરવાની કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને મને કંઈ ન થાય. એ તો થઈ જાય તો થઈ જાય, કોઈ દિવસ થઈ જાય પછી કોણ બચાવવા આવવાનો છે? કોઈ બચાવવા નહીં આવવાનું, બરાબર? એના કરતાં એ માથાકૂટમાં પડવું નહીં. આપણે ભગવાનને પ્રસન્ન કરવા માટે, આપણા મોક્ષ માટે ભજન કરીએ છીએ એટલું યાદ રાખવાનું. એ કર્યા કરવાનું શાંતિથી. એને કંઈ વારે વારે પેલો તમારા પેલા એના જેવું ફિઝિક્સની લેબ જેવું છે. પેલો સાહેબ કહે કે ભાઈ આ ચાલુ લાઈન છે, જોજે ભાઈ કંઈ પણ શેરા નાખે પહેલાં સ્વિચ ઓફ રાખજે. પછી તમે એને જોવા જાઓ કે ચાલુ છે કે નહીં, એમ કરીને વાયર નાખો ને સ્વિચ ચાલુ કરો ને પછી પેલો 2 વાયર ભેગા કરો, નેગેટિવ પોઝિટિવ, તો ધમાકા થાય, બધું ઉડાડી દે. ફિઝિક્સ લેબમાં એવું કાયમ જ થતું હોય. કોઈ ગાંડો ગબડો હોય પોયરો તો એવું કરે એટલે ઉડી જાય બધું ભામમાં દઈને. અમુક ફરી તો ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઉડી જાય. એમાં ગેલ્વેનોમીટર પહેલું ઉડી જાય, તમે જોજો. ગેલ્વેનોમીટર ઉડી જાય પહેલું, વોલ્ટ મીટર ગેલ્વેનોમીટર હોય ને પાટ ઉડી જાય. એને લીધે જ ઉડે. પેલો જતો હોય સીધો એની હારે જ કરંટ, પેલો ભામમાં દઈને વધારી દે એટલે ધામમાં દઈને ઉડી જાય. ગેલ્વેનોમીટરને અમારામાં બહુ ઉડતા હતા, બરાબર? એટલે એ બધું એ મગજમારી નહીં કરવાની, ઝેરના પારખા ન થાય. ઝેરને કંઈ સાયનાઇડને જે સ્વાદ કરવાવાળો માણસ છે તે બચ્યો જ નહીં. એને એમ કે સ્વાદ લખવું એનો, પણ સ્વાદ લખે એ પહેલાં તો એ જય સિયારામ થઈ ગયો, બરાબર? સાયનાઇડ જે છે ને અતિશય શું કહેવાય, મોટું ઝેર કહ્યું જ ને, જેને ખતરનાક ઝેર, જેનો સ્વાદ લખવાવાળો સ્વાદ નહીં લખી શક્યો, સમજો? એને ખબર હતી કે આનો સ્વાદ કરવાથી હું મરી જઈશ એટલે બધું તૈયાર રાખેલું. એને સ્વાદ લીધો અને લખવા ગયો એ પહેલાં તો જય સિયારામ બોલવા જ નહીં પામ્યો, બધી ધમણી બધી અંદરની નસો ફાટી ગઈ, મરી ગયો. એટલે બહુ ધનસુખભાઈ જેવો સ્વભાવ નહીં રાખવો, આ જાણી લઉં, પેલું જાણી લઉં, આ કરી નાખું, પેલું કરી નાખું. મારી એમ શાંતિથી જીવવાનું, જેટલું જણાય એટલું સહેજે જાણવાનું. નહીં જણાય તો એવું બધું દુનિયામાં બહુ ઘણું બધું છે કે જે આપણે નથી જાણવાના. તેનાથી શું થઈ ગયું? એનાથી ક્યાં કંઈ ખાટું મોડું થઈ જાય છે. અને દુનિયાનો એવો કયો માણસ એવો દાવો કરી શકે કે એને બધી જ ખબર છે? કોઈ એક તો લાવો મારી પાસે. કોઈ નથી. ભ્રમ સિવાય, પરબ્રહ્મ સિવાય કોઈ એવો નથી આ દુનિયામાં, બધોની દુનિયામાં, કે જેને બધી ખબર હોય. એવો કોઈ છે જ નહીં, કારણ કે અલ્પજ્ઞ છે બધા. તો એની કેપેસિટી જ નથી તો જાણવાનો કાથી? એ તો અલ્પજ્ઞ છે. જીવ તો એનું ધર્મભૂત જ્ઞાન જે છે એ વિસ્તારને ક્યારે પામે છે? સત્યકામ સત્ય સંકલ્પ તે ધામમાં જાય ત્યારે થાય છે. તો પછી અહીંયા કાં કોઈ મળવાનો છે? સિદ્ધાંત વિરુદ્ધ વાત છે. કોઈ સમાધિનિષ્ઠ હોય, એનું જ્ઞાન ધર્મભૂત જ્ઞાન અક્ષરધામ સુધી પહોંચી ગયું હોય, ભગવાનના દર્શન કરતો હોય, અને પછી કોઈ એવી વાત કરે તો અલગ વાત છે. બાકી કોઈ સામાન્ય જન એવું કહે કે મને બધી જ ખબર છે, તો હા પાડીને એને આગળ વધવાનું, એની જોડે માથાકૂટ કરીને આપણે કોમ મગજમારી કરવી? ટાઈમ નહીં બગાડવાનો. હા ભાઈ તને ખબર હશે, આગળ તું જા ભાઈ, જવા દેવાનું, બરાબર? એ તો એનો સમય જ્યારે બગડે અને એ પછડાટ ખાય ત્યારે એને ખબર પડે કે ભાઈ એને જે કંઈ ખબર હતી એમાં પણ ઘણી બધી ઉણપ હતી. પણ જ્યાં સુધી એનો સમય ન બગડે ત્યાં સુધી થોડું એને એવું થાય, સમજો? અને એના માટે એને રિયલાઇઝ કરાવવા માટે આટલા મોટા ભગવાન બેઠેલા છે, તો તમારે ને મારે એ જહેમત શું કામ ઉઠાવવી? આઈડિયા આવી ગયો? એટલે એ માથાકૂટમાં પડવું જ નહીં, બરાબર? ચાલો હવે તે શું કહ્યું? ભૂલોકની ઉપર ભુવનલોક છે, તે લોક ભૂત પ્રેત પિશાચ આદિકનું વિહરણ સ્થાન છે. આ બધા વિહરણ કર્યા કરે, ફર્યા કરે છે લોકો ત્યાં, બરાબર? અંડ મધ્યે રહેલો સૂર્ય, ભૂ મધ્યે રહેલા મેરુમાં વર્તતા ઇન્દ્રાદિ દિગ્પાળોને નગરોને ચોમેર મધ્યે દિવ્ય રથમાં બેસીને ભમે છે. એટલે સ્વર્ગાદી લોકો જે છે એમાં પણ આ બધે પ્રકાશ સૂર્યનારાયણનો જ જાય છે. એટલે કહ્યું ને આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરનારા સૂર્યનારાયણ પોતે જ છે. એટલે શું લખ્યું? અંડ મધ્ય રહેલો સૂર્ય.
અંડ મધ્ય એટલે પેલું જે બ્રહ્માંડનું અંડ જે છે ને એની મધ્ય રહેલા છે. એની વચ્ચે રહેલો સૂર્ય, બરાબર, એ શું કરે છે? ભૂમધ્યે રહેલા મેરુમાં, ભૂમધ્યે રહેલો મેરુ એટલે જે પૃથ્વીલોકમાં આપણે જે ભૂમની વચ્ચે મેરુ પર્વત જે છે તેમાં વર્તા ઇન્દ્રાદિ દિક્પાળોના નગરોને, બરાબર. હવે અહીંયા ઇન્દ્રાદિ દિક્પાળો ત્યાં કાં આવી ગઈ ખબર નહીં પડતી. નગરોને ચોમેર મધ્યે દિવ્ય રથમાં બેસીને ભમે છે. ભમે એટલે આમ ભમતા હશે એટલે એવું કહ્યું હશે, પ્રદક્ષિણા ફરતા હશે, બરાબર. એટલે એ પ્રમાણે કહ્યું હશે કે આમ કરીને પરિભ્રમણ કરતા હશે આખા એનું. ચાલો, આ સૂર્યમંદરના ઉપરીતન ભાગમાં ચંદ્ર, નક્ષત્ર, શુક્ર, મંગળ, ચંદ્ર, નક્ષત્ર, શુક્ર, બુધ, મંગળ અને બૃહસ્પતિના મંડળો ઉપર અનુક્રમે વર્તે છે. એટલે શું કહ્યું કે આ પ્રમાણે જે સૂર્યમંડળ છે એટલે સૂર્યથી ઉપર ચંદ્ર છે, સમજો, બરાબર. એટલે આ લોકો જે એમ કહે ને કે અમે ચંદ્ર પર જઈ આવ્યા, એટલે અહીંયા લોકોને ડાઉટ જાય છે કે ભાઈ સૂર્યની ઉપર ચંદ્ર આવેલો હોય, સમજો, ચંદ્રલોક સૂર્યલોકની ઉપર છે આપણા શાસ્ત્રો પ્રમાણે, તો પછી સૂર્ય પાસે તો કોઈ જઈ જ નહીં શકે, તેને પાર જ નહીં થઈ શકે, તો પેલા લોકો ચંદ્રલોક પર કેવી રીતે ગયા? સમજી ગયા? એટલે એ પણ એક જાતનું ગિમિક છે. અમેરિકાએ પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે બધા ખોટા નાસા ઉપરથી, સેટેલાઇટ ઉપરથી ફોટા બધા મોકલેલા છે અને ઉલ્લુ બનાવે છે લોકોને, બરાબર. એકચ્યુઅલી ચંદ્ર પર પહોંચવું શક્ય નથી આપણા શાસ્ત્ર પ્રમાણે, સમજી ગયા? કારણ કે ચંદ્ર કોની? સૂર્યના લોકની ઉપર આવેલો છે, તો સૂર્યનો લોક પાસ કરીને પેલો જાય કેવી રીતે? ત્યાં તો કેટલું બધું તેજ હોય, બરાબર. એટલે આવું કહે છે ભાઈ. આમ આગળ પણ મેં કોઈના વક્તા દ્વારા સાંભળેલું કે આ કોઈ ગિમિક હોઈ શકે છે એમ કંઈ, પણ હવે આપણે અત્યારે એને કેમ લલકારી ના શકીએ? કારણ કે આપણે કંઈ એવી કંઈ આપણી પાસે કોઈ ટેકનોલોજી કે એવું કંઈ છે નહીં કે ભાઈ કેવી રીતે એ થાય નહીં, બરાબર. કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેલું જે પ્રમાણે, જો પાછું એકવાર વાંચું, આ સૂર્યમંડળના ઉપરીતન ભાગમાં એટલે એના ઉપરના ભાગમાં ચંદ્ર રહેલો છે. હવે તમે સૂર્યના ઉપર ચંદ્ર રહેલો હોય તો આપણે અહીંયા ભૂલોકમાં છે, પૃથ્વીલોક પર છે, સમજો. તો એ પૃથ્વીલોકમાંથી તમે સૂર્યલોક પહેલો આવે, પછી જ ચંદ્રલોક આવે ને, તો સૂર્ય તો પોતે બહુ ગરમીવાળો લોક છે ને, તો ત્યાંથી એને પાસ કરીને પેલો ચંદ્રલોક પર પહોંચે જ કેવી રીતે? આઈડિયા આવી ગયો? વિજ્ઞાનના સ્ટુડન્ટ હોય તો એને સમજ પડે. એવી કોઈ ગલી તો હોય નહીં કે આ ગલીમાંથી જાય તો બચી જશે, બરાબર. એટલે આવો એક ડાઉટ જેટલા આધ્યાત્મશાસ્ત્રને જાણે છે એને છે, બરાબર. આ તો મેં તમને જણાવ્યો, સાચી ખોટી વાત ભગવાન જાણે, કારણ કે હું કંઈ ફિઝિક્સનો કે ભાઈ અવકાશનો કંઈ એટલો મોટો કંઈ વૈજ્ઞાનિક માણસ નથી, બરાબર. પણ આ એક ડાઉટ છે. ચાલો, એટલે આ સૂર્યમંડળના ઉપરીતન ભાગમાં ચંદ્ર, પછી નક્ષત્ર, એટલે આ બધા જે કોઈ નક્ષત્ર 27 નક્ષત્ર કયા છે ચંદ્રના, બરાબર, તે ચંદ્રની 27 પત્નીઓ છે, તે બધી આના નક્ષત્ર રૂપે છે. એ 27 કોની દીકરી છે ખબર તમને? દક્ષ પ્રજાપતિની દીકરીઓ છે, બરાબર. અને એ ચંદ્ર જે છે તેને સૌથી વધારે રોહિણી જોડે પ્રેમ હતો, બરાબર. એટલે બીજી બધી હતી તે નારાજ થઈ ગઈ ને દક્ષને એમણે ફરિયાદ કરેલી, એટલે પછી દક્ષે એને શું તુકસાઈ પામી જાય એમ કરીને એને શ્રાપ આપેલો. પછી સોમનાથ મહાદેવ છે ને આપણા, એ ભગવાન સોમનાથ, સોમનો અર્થ શું થાય? ચંદ્રને ધારણ કરનારા. ત્યાં ભગવાન શિવે એમ કહે કે એમને ધારણ કરેલા, અને પછી એમને વરદાન આપેલું કે હવે તમે તિથિ વાઇઝ તમારું થશે. દક્ષ પ્રજાપતિનો શ્રાપ તમને 15 દિવસ લાગશે, એટલે કૃષ્ણ પક્ષમાં લાગશે, અને પાછો એમ કહે કે જે શુક્લ પક્ષ કરો એમાં ઉતરી જશે. એટલે તમે જો તો 15 દિવસ ચંદ્રમાની કળા વધે, અત્યારે શુક્લ પક્ષમાં વધે, અને પછી કૃષ્ણ પક્ષ આવે એટલે ઘટે. તે આ પ્રમાણે છે. એટલે નક્ષત્ર આ પ્રમાણે 27 છે, બધું છે આપણે ત્યાં. એક વસ્તુ અવેલેબલ છે, કોઈ ગપ ગોળા નથી. ને આ ફિઝિક્સમાં જે પ્રમાણેના બધા માપો કયા છે ને, તમારે જો સાંભળવા હોય ને તો ફેસબુક પર ને એની ઉપર આને સાંભળવાના. આપણા પેલા ભાજપના બીજેપીના પેલા છે ને સુધાંશુ ત્રિવેદી, એને સાંભળજો. એની પાસે બધા બહુ ખતરનાક લોજિક છે, જેને ઇન્ટરેસ્ટ બ્રહ્માંડની આ બધી ડિગ્રીઓ 360 ડિગ્રી કેમ, દિવસો પણ કેમ, આ પ્રમાણે બધે એમણે જે કહ્યું છે બધું એ બહુ જોરદાર સમજાવે છે. જેને બાકી આપણે તો કંઈ એમાં ઇન્ટરેસ્ટ નહીં પડે, મને એમાં બહુ રસ નહીં પડે, એટલે હું એકવાર સાંભળું. પણ કોઈને રસ હોય ને મોઢે કરવાવાળા વ્યક્તિ હોય તો એને મોઢે કરવાનું. એમ કોઈ જગ્યા પર કહીને એવું કંઈક કરવું હોય તો, ઝંડા ગાળવો હોય તો, મને એવો શોખ નથી મારો. તમે કહું તો પછી તમને આટલા બધા ડાયલોગને આટલું બધું કેવી રીતે કોમેન્ટ્રીને આ બધું જૂનું યાદ છે, તો હું એ સાહજિક રીતે થાય છે. હું જે જતું હોય ને ચાલતું હોય ને મને રસ્તામાં જે દેખાઈને આવી ગયું તો આવી ગયું, એમ એવું છે. હું એમાં કંઈ મહેનત નહીં કરતો, સમજો. મારામાં જે કંઈ તમને દેખાય ને તે બધું સાહજિક છે,
મેં એના માટે કંઈ પ્રયત્ન નહીં કર્યો. દાખલા તરીકે આ બોર્ડ લખું છું તો બોર્ડ પર જે લખાય છે તે બધું સાહજિક લખાય છે. હું કે એના માટે આમ કંઈ ચીપીને લખતો હોઉં કે આમ લાઈન મેળવીને લખતો એવું કોઈ દિવસ નથી કરતો હું. એ પહેલેથી એવું જ છે, સમજો. પછી હું જે બોલું છું તો હું બોલવામાં પણ કોઈ તૈયારી કરીને નથી આવતો, બરાબર. ઉલટાનું હું તમને કહું છું કે તમે તૈયારી કરો, સમજો કે ભાઈ અહીંયા બેસોને કોશિશ કરો. પછી આપણે આ જે ભજન કીર્તન ગાઈએ છીએ તે એમાં પણ હું કંઈ તૈયારી બેયારી નહીં કરતો. હવે પેલો હસમુખભાઈ પાટડીયાએ નવો એક રાગ પેલો કાઢેલો છે, આ પેલું પદ આજે આપણે આ રવિવારે પેલું પદ ગાયેલું ને, હા મેં તો તેરે, બરાબર. એના પદ કરતાં પણ આપણું પદનો રાગ વધારે સારો છે. મેં એકવાર સાંભળ્યું, મેં કીધું આનો રાગ એટલે એ સિંગર તરીકે પર ભલે સારો હોય પણ એના રાગમાં સોલ નથી એમ, સમજો. હા એ બીજા બધા એટલે એ પદ ગાયું છે ને એ પદમાં સોલ નહીં લાગે તમને, સમજો. બાકી એનો સંગીતમાં તો એ એક્સપર્ટ જ છે, ગાયું એમણે એમના હિસાબે બહુ એક્સિલન્ટ છે, પણ એમાં તમને સોલ નહીં લાગે, બરાબર. એટલે આમાં શું હોય, ઘણી વસ્તુ કેવી હોય કે આપણે એવું માનતા હોઈએ કે ભાઈ કોઈ જગ્યા પર કોઈ ટોપ પર પહોંચેલો એટલે એનું બધું શ્રેષ્ઠ, એવું નહીં હોય. ઘણી જગ્યા પર એના કરતાં વધારે બીજો શ્રેષ્ઠ કરતો હોય, એ લેવલનો નહીં હોય તો પણ એ નેચરલ હોય, એમાં કોમ્પિટિશન નહીં હોય. તમને બાબુલ પિક્ચરના ગાયનની વાત કરી દઉં. કહેતા હે બાબુલ ઓ મેરી બિટિયા, આ જગજીત સિંહ પાસે ગવડાવેલું છે ઓરિજિનલ સોંગ. કોણે? રવિ ચોપડાએ. પછી જગજીત સિંહ પાસે પરમિશન લીધી ને અમિતાભ પાસે ગવડાવ્યું ને પછી બંને સાંભળ્યા જગજીત સિંઘે, તો જગજીત સિંઘે સામેથી કહ્યું બચ્ચન સાહબ વાલા રહેને દેના, મેરે વાલા નિકાલ દો. હવે ગાવાનું ફિલ્ડ અમિતાભનું છે કે જગજીત સિંહનું છે? જગજીત સિંહનું છે ને, તો પણ કેમ અમિતાભ વાળું રહેવા દેવાનું કહ્યું? એવું એમાં શું હોય, અમુક જગ્યા પર અમુક જણા સેટ થઈ જાય, સમજો. વિરેન્દ્ર સહેવાગ, બરાબર, ટેકનિકલી એટલો સાઉન્ડ નહીં હતો, નો ફૂટવર્ક, બરાબર, પણ તમે એનો રેકોર્ડ જોવો તો સુનિલ ગાવસ્કર જેટલો એઝ ગુડ એઝ સુનિલ ગાવસ્કર. બીજા કોઈ ઓપનરનો એવો ઇન્ડિયામાં રેકોર્ડ જ નથી કે જે 100 ટેસ્ટ રમ્યો હોય પહેલાં તો, અને એમાં એની 49-50ની એવરેજ હોય અને એને 2 ટ્રિપલ સેન્ચુરી મારી, જે ઇવન ગાવસ્કર કુડન્ટ મેક ઇટ, બરાબર. એટલે દરેક જગ્યા પર શું છે, તમારું ટેલેન્ટ કે તમારું ફિલ્ડ નથી જોવાતું, અમુક વસ્તુ નેચરલ હોય અને એ એક્સેપ્ટ કરીને આગળ વધવાનું. એમાં કંઈ એવું કંઈ એમાં કંઈ કોમ્પિટિશન કે હરીફાઈ કરવાની કોઈ જરૂર નથી. હવે આ માણસનો એક ગુણ બહુ મોટો છે, તમે એને કોઈ પણ કામ આપો ને તો 50 વસ્તુ બી લખેલી હોય ને તો એક પણ નહીં ભૂલે, એક પણ નહીં ભૂલે. 49 નહીં થાય, 50 લાવે. એને જેમાં નહીં સમજ પડે તો 50 ફોન કરશે પણ ભૂલશે નહીં, સમજો. હવે એ એની આવડત છે, એ એની સ્કિલ છે કે ના મારે 50 લઈ જવાની એટલે લઈ જ જવાની એમ. અને માપમાં પણ એ જે કહેલું એ પ્રમાણે જ આવે, એવું મેં ઘણી વખત જોયું છે. એ જે અંદર 100 ગ્રામ એટલે 100 ગ્રામ જ હોય, 200 ગ્રામ એટલે 200 ગ્રામ. મેં કટ કરેલું હોય તો એનામાં કટ થઈને જ આવેલું હોય, એમાં જોવાનું જ નહીં, એનું બિલ જોવાનું નહીં હોય જીગરનું, સમજો. એટલે ઘણીવાર ઘણી વસ્તુ કેવી હોય કે કોઈ ક્ષેત્રમાં કોઈ હોય ને અને એનો એક્સપર્ટ હોય પાછું, એવું નહીં કે નોર્મલ, એના કરતાં એ ફિલ્ડનો ન હોય એનાથી સારું કરતો હોય, એ કરતો હોય. એમાં એવું માનવાની જરૂર નથી કે ન કરતો હોય, કરતો હોય. એનું ધ્યાન નહીં હોય પણ એ કરતો હોય, પણ એ નેચરલ હોય. દેટ ઇઝ ઓલ નેચરલ એબિલિટી. અને કોઈની કોઈ પણ નેચરલ એબિલિટી ઉપર કોઈ દિવસ ઈર્ષ્યા ન કરવી, એની સાથે હરીફાઈ પણ ન કરવી. તમે નહીં ફાવો. એટલે જગજીત સિંઘે કહી દીધું કે મેં ગાયું છે સંગીતની રીતે બહુ જોરદાર છે, લેકિન બચ્ચન સાહેબને જો ગાયા ना वो ऑन स्क्रीन दिल को छूने वाली बात है, वो सोल उसमें ज़्यादा है. अभी तुमको उसमें सूर-बूर ठीक करना है तो आजकल बहुत सारे इंस्ट्रूमेंट हैं हमके, वो इंस्ट्रूमेंट से उसके सूर-बूर ठीक हो जाएंगे, लेकिन उसको निकालो मत, બરાબર. એને નહીં કાઢવા દીધું. એટલે આમાં શું હોય કે પછી એ ઈગો પકડીને તમે બેસી જાઓ કે હું ઇન્ડિયાનો નંબર 1 ગઝલ ગાયક અને આ તો યાર એક્ટર માણસ છે, આનું તો એક્ટિંગનું ફિલ્ડ છે, તો એણે કેમ ગાવાની મારી જોડે એ કહી, આ તો મારું અપમાન છે ને આમ છે ને તેમ છે. જો એ વસ્તુને એવી રીતે લેતે અને એવી રીતે કહેતે તો મીડિયામાં બહુ ચગ્યું હશે. પણ આજે મારા જેવો માણસ જે નિખાલસ વ્યક્તિ એને નિખાલસ વ્યક્તિ તરીકે જાણે છે અને એ પ્રમાણે એને જે રજૂઆત કરી અને એણે એમ કહી દીધું કે ના કાઢી નાખો, તો હું એવી રીતે એને યાદ ના કરતે, સમજો. એ પણ એક સાચી વાત છે. હું એ બાબતમાં એને માનું છું કે એ નિખાલસ વ્યક્તિ કહેવાય, એને ચોખ્ખું કહી દીધું. પછી બીજો એક માણસ હતો મારી જોડે, એક વ્યક્તિ સેલ્સ માટે આવેલો ચાર ચોપડી પાસ.
એ બિચારો ગમે ત્યાં જાય, એટલું બધું કામ કરે, સવારે 9-10 વાગ્યાનો કામ કરે, પણ એને કોઈ જગ્યા પર કામ જ નહીં મળે. મને થયું કે કંઈ ને કંઈ માણસ હાર્ડ વર્કિંગ છે, એને છોડવાની ઈચ્છા નહીં હતી. હું ચાલ આજે હું તારી જોડે કામ કરવા આવું છું. તો એની જોડે કામ કરવા ગયો તો એક શબ્દ એ બહુ સરસ બોલ્યો, એવો બોલ્યો કે તમારા દિલને છૂઈ જાય, અહીંયા પહોંચે એવો. એણે બધી વાત કરી બધું. હવે જે જગ્યા પર એ ગયેલો ને એ જ જગ્યા પર હું જવા ગયો. મેં કહું તું ક્યાં ગયો છે, ચાલ મને લઈ જા. તે મને લઈ ગયો. જીન્યું નહોતો, કારણ કે એ ગયો હતો એટલે કરી શકતો હતો, એટલે મને બધે લઈ ગયો. અને જ્યાં એ મને લઈ ગયેલો, જ્યાં એના કામ અટકેલા અને હું ગયો તો ત્યાંથી બધેથી પોઝિટિવ રિસ્પોન્સ 70-80% મળવા માંડ્યો. પછી એટ ધ એન્ડ ઓફ ધ ડે મેં એને કહ્યું, એક મોલમાં અમે લોકો હતા ને, મેં કહું જો તું જ્યાં ગયો હતો ત્યારે બધું બરાબર જ કરેલું છે, હવે હું આવું છું ને હું ખાલી ઉપર માખણ લગાવું છું, એમાં અત્યારે મને ક્રેડિટ બધી મળી રહેલી. પેલા લોકો મને જોઈ છે અને તને જોઈ છે ને પછી હું કહું છું એટલે તરત જ જે કહી તો ઓર્ડર બોર્ડરને બધું આપી દે છે. ઓર્ડર તો તારામાં જ લખાશે, મારે કોઈ ઓર્ડરની જરૂર નથી. પણ તને એની ક્રેડિટ નહીં મળી. એનું કારણ એક જ છે કે તું ભણેલો નથી, એટલે તારું પ્રેઝન્ટેશન બરાબર નથી. તારે વાતને કેવી રીતે રજૂ કરવી એ તને નથી આવડતું. આની જેમ ફોન કરીને મને કહે કે મને ફરાર આપજો નહીં. હવે ભાઈ તારે યાત્રામાં જવાનું છે, તારે આજે ઉપવાસ કરવાનો છે, તો એ તારો લુકઆઉટ છે ને, મારો લુકઆઉટ થોડો છે. એ તો તારે ગમે તે હિસાબે કંઈ કરવાનું, રૂટીનમાં જે ચાલતું હોય તે થાય. મેં માઇન્ડ નહીં કર્યું, હું લઈ આવ્યો, પણ એની બુદ્ધિની ચકાસણી થઈ ગઈ એમાં, સમજો, આઈડિયા આવી ગયો. એટલે હવે એ આમાં મને કંઈ ખોટું નહીં લાગ્યું, પણ મેં મારા ઘરે બધા હસતા હતા, બરાબર, કે ભાઈ એ એક ટાઈમ ખાવાનો છે તો આપણે શું ટેન્શન. સમજી ગયા? કહેવાનો મતલબ શું છે કે એમાં એની બુદ્ધિની ચકાસણી થઈ, આઈડિયા આવી ગયો કે ભાઈ એણે જોવાનું છે ને મારે થોડું જોવાનું છે. હું તો જે રૂટીનમાં કરતો હું તે પ્રમાણે કરું ને. પછી પેલો છોકરો જેવું બોલ્યો ને કે હું ભણ્યો નથી સાહેબ એટલે મારું પ્રેઝન્ટેશન નથી. તો અંદર તમારો એક કાઠિયાવાડી વ્યક્તિ હતો, મોલની અંદર એક દુકાન ચલાવતો હતો, બહુ મોટું કામ હતું એનું. તે બહાર આવીને તરત બોલ્યો, ના એવું નહીં માનતો, તું 4 ચોપડી ભણેલો છે, હું 7 ચોપડી ભણેલો છું. અત્યારે આટલા કન્ટ્રીમાં મારો ધંધો ચાલે છે, હું કંઈ ભણેલો નથી. હું આ બધું પૂછીને બધાને ગોઠવેલું બધું કહેતો હતો, પણ મને અત્યારે ખાલી એટલી ખબર કે આ માલ આટલામાં આવ્યો ને આટલામાં વેચવાનો, હું ધંધો કરું જ છું ને એમ કે. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે તું ભણ્યો નથી એટલે તારું કામ નહીં ચાલે. 100% ચાલશે, તું ખાલી મંડેલો રહેજે. પેલાને એટલું કહ્યું. આનાથી તમને સમજણ પડી હું શું કહેવા માગું છું તે? સામાન્ય રીતે આપણા કોઈ પણ કામ ન થતા હોય કે આપણે કામ ન કરતા હોય એમાં વધારે પડતા આપણા બહાના હોય, એક્સક્યુઝ હોય. અને એ એક્સક્યુઝ આપણે કેમ બનાવેલો હોય કે આપણે એ કામ કરવા ન માંગતો હોઈએ, એ કામનો આપણે ભય હોય, સમજો. એટલે આપણે કરવા નહીં માંગતા હોય, ભય હોય, એટલે આપણે એના માટે એક જોરદાર એક્સક્યુઝ કોઈ બહાનું શોધી નાખીએ અને જિંદગીભર એ બહાનાને આપણે રિપીટ કરતા રહીએ. સમજ પડી? બાકી એવું કંઈ હોતું નથી દુનિયામાં કે આપણે કંઈ ન કરી શકીએ. આપણે જે ધારીએ કરી શકતા હોઈએ. આપણે બી ઘણી વખત ખબર હોય કે આપણે કરી શકીએ છીએ, પણ આપણે પછી આળસમાં પણ જઈએ. સમજી ગયો? એટલે આળસ નહીં રાખવાની, એવું નહીં વિચારવાનું કે હવે આ મારાથી થશે જ નહીં, કે આ હું કરી જ નહીં શકીશ. ધીરે ધીરે વિચાર કરતા જવાનું ને કરતા જવાનું. ને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, હારી ગયો, જીતી ગયો, પેલો આમ કહે છે, આ આમ કહે છે, આ વિચારે આવું છે, પેલો આવું વિચારે છે, એ જે સાયકોલોજીકલ વોર છે ને એમાંથી બહાર નીકળી જજો. લોકોને એવું બતાવવા પણ ન જતા કે ના હું જ સાચો છું. લોકોને એવું કહેવા પણ ન જતા કે તું ખોટો છે કે તું સાચો છે. પ્રૂવ કરવા પણ ન જતા. બસ એક જ ગોલ, તમને જે કામ કરવું છે એને મંડેલા રહીને કર્યા કરવાનું. તને એવું લાગે છે ને કે ભાઈ તારે ગૌશાળામાં જઈને રોજ સેવા કરવાની, તો તારે કરતા રહેવાનું. પછી સામેથી જે કોઈ રિસ્પોન્સ મળે કે ન મળે, ચાલુ રહી કે બંધ રહી, તારે એની જોડે કોઈ લેવા દેવા નથી, કારણ કે એ તારો લુકઆઉટ નથી. ચાલુ હતું તો એ લોકોએ કંઈ તને લખીને નહીં આપેલું કે તું સેવા કરે તો તને આપશું. સેવા કરવા તું તારી મરજીથી ગયેલો. પછી એ તો ભીમાભાઈએ તને સ્ટાર્ટ કર્યું તે તો ભીમાભાઈ આપે છે, એ લોકો નહીં આપતા હતા, સમજો. એટલે બંધ થાય તો તારે એવું માઇન્ડ નહીં કરવાનું કે ભાઈ એ લોકોએ બંધ કરી નાખ્યું. તું ચાર્જમાં નથી, તું મંદિરના ચાર્જમાં નથી આવતો, સમજ. એટલે તું એમ કહે કે ભાઈ એ લોકોએ બંધ કરી નાખ્યું હવે નથી આપતા, તો ભાઈ તું પહેલાં આપતા હતા એ ઉપરથી હતું, સમજો. એ તો પેલો વ્યક્તિ આપતો હતો એટલે આપતો હતો, એ તને બોનસ મળી ગયો એટલો સમય તો મળી ગયું. બાકી એમાં તું એવું કંઈ કહી ન શકે કોઈને કે આપે છે કે નહીં આપતો. એ તો એ લોકોનો લુકઆઉટ છે ને કે આપવું કે ન આપવું. સમજી ગયો મારી વાત?
એટલે એ આપણે આપણું જોવાનું છે કે ભાઈ મારે મારું કેવી રીતે કરવું. તો તારે એ બંધ થયું. હું મારી વાત નહીં કરતો અહીંયા, એની વાત કરું છું. હું તો મારા હિસાબે જે કંઈ કરવાનું હશે તો કરીશ જ બધા માટે, જેના માટે જેટલું થાય એટલું. પણ એ લોકોના પક્ષે તને એ વાત કરું છું, સમજો. એવી આશા રાખીને આપણે ન બેસવું કે ભાઈ એ લોકો મારું કંઈક કરે એમ. આઈડિયા આવ્યો? કેમ એ લોકો શું કામ કરે આપણું? એ લોકો આપણું કામ શું કામ કરે? આઈડિયા આવી ગયો તને? એ લોકોને કોઈ એ પ્રત્યે કંઈ એ છે જ નહીં. એ તો એને પહેલાં જે એક માણસ હતો ને તારું થઈ ગયું તો થઈ ગયું, બરાબર. એટલે એવો વિચાર નહીં રાખવાનો, નહીં તો એ આપણા મગજમાં નેગેટિવિટી ઘુસારે, બરાબર. નહીં તો પછી આપણે શું થાય, ઈચ્છા એવી થાય કે હવે ગૌશાળામાં સેવા કરવી બંધ કરી દેવી છે. એટલે આપણું એક સારું કામ બંધ થઈ જાય. આઈડિયા આવી ગયો? અવગુણ આવી જાય. એટલે આપણે આપણું કામ બંધ ન કરવાનું, આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું. ભલે 2 માણસ આવે કે 4 માણસ આવે, આપણે આપણું કામ ચાલુ જ રાખવું, બંધ નહીં કરવાનું. ચાલો એ નક્ષત્ર જોયા. પછી શુક્ર. શુક્ર કેવો ગ્રહ છે? અતિશય તેજસ્વી ગ્રહ છે, મૃદુ ગ્રહ છે, બરાબર. અને ઠંડો ગ્રહ છે, સમજો. શુક્ર ગ્રહ જે છે તે આમ વલય આકારમાં છે, આમ વલયો છે, શુક્રના વલયો છે, અને ઠંડો ગ્રહ છે, બરાબર. શુક્ર એક એવો ગ્રહ છે કે જો એ ઉચ્ચનો ધન સ્થાનમાં એટલે બીજે બેઠો હોય, કાં 11મા સ્થાનમાં બેઠો હોય, કાં કેન્દ્રમાં ઊંચનો થઈને બેઠો હોય 1 4 7 12માં, અરે 1 4 7 ને 10માં, બરાબર. એમાં મીનનો બેઠો હોય જોરદાર, તો સમજી લેવાનું કે એનું કામ થઈ ગયું, બરાબર. એ હંસયોગ બનાવે છે કદાચ. એટલે તુલાનો શુક્ર હોય તો પણ સ્વરાશિસ્થ હોય, વૃષભનો હોય તો પણ, અને મીનનો શુક્ર ઊંચનો હોય તો વાત જ નહીં કરવાની. ધર્મેન્દ્રને છે મીનનો શુક્ર ઊંચનો, એટલે એની કેરિયર બહુ લાંબી ચાલી. સુનિલના છોકરાને 10મે શુક્ર ઊંચનો છે, બરાબર. ચાલો, એ લોકો કલા હોય, એક્ટિંગ હોય, પેઇન્ટિંગ હોય, આ બધી લાઇનમાં બહુ ચાલે. પણ એ લોકોએ શુક્ર ઊંચનો એને એક વસ્તુથી બહુ સાચવવાનું, એક્સ્ટ્રા મેરાઇટલ અફેર. ને તમારી હીરાની લાઈન, હીરામાં બધા શુક્રવાલા ચાલતા હોય. એ લોકોના શુક્ર બહુ ઊંચના હોય. અને શુક્રની 21 વર્ષની દશા આવેલી હોય જોરદાર, 75માં યુવા અવસ્થામાં, એટલે જોરમાં ચાલે, બધે જાય બહાર. એન્ડ્રોપને એની વાર જ, બધે એન્ટવર્પને એની વાર જ, યુરોપમાં ને એમાં બધે ફર્યા કરે ને પુષ્કળ પૈસા બનાવે, બરાબર. ચાલો, પછી આવે બુધ. શુક્ર પછી ઉપર બુધ છે. બુધ બુદ્ધિનો ગ્રહ છે, સમજો. આપણી બુદ્ધિ જે છે એ બુધને આભારી છે. બુધ સામાન્ય રીતે સૂર્યની જોડે બેઠેલો જોવા મળે, એટલે બુધ આદિત્ય યોગ બનાવે. પણ બુધ જ્યારે પણ કુંડળીમાં નબળો થઈને બેસે તો લોકો નહીં કહેતા બુદ્ધુ છે, છોકરાનું મગજ નહીં ચાલતું, બરાબર. મીન રાશિમાં બુધ આવી જાય તો એ બુદ્ધુરામ હોય છોકરો, બરાબર. એટલે બને એવું, મીન રાશિનો બુધ હોય કાં નીચનો બુધ હોય તો બુધ હેરાન કરી નાખે એવો થાય. એટલે માણસની બુદ્ધિ ન ચાલે જોઈએ. બુધ જોડે રાહુ જેવો કોઈ બેઠેલો હોય તો બહુ મોટો સટોડિયો બને, કાં બહુ મોટો પછી ષડયંત્રકારી બને, હર્ષદ મહેતા જેવો. 5મા સ્થાનમાં, 8મા સ્થાનમાં, 11મા સ્થાનમાં બુધ રાહુની યુતિ હોય તો શેર બજારમાં બહુ કમાય. આ શેર સટ્ટો ચાલે ને એમાં બુધ ને રાહુવાળા બહુ ચાલે, બરાબર. કારણ કે જુગાર ગણતરી બુદ્ધિ જોડે રાહુ એટલે પાપ ગ્રહ, એટલે એ સીધે રસ્તેથી પૈસા નહીં આપે. શેર સટ્ટો જુગાર એનાથી આવે, પણ આપે પૈસા, આપે પુષ્કળ પૈસા આપે. આ બુધની વાત. મંગળ એટલે એગ્રેસિવ. આપણે જે પ્રધાન સેનાપતિ કહીએ ને એ પ્રમાણે, રાજા હોય તો રાજાની અંદર એક પ્રધાન સેનાપતિ હોય, યુદ્ધ કરવાવાળો, તે મંગળ છે. બહુ એગ્રેસિવ છે. જ્યારે કોઈનો મંગળ બગડે તો બહુ એગ્રેસિવલી એના કામ બગડે, ધાર નીચે ઉતરી જાય, એકદમ જલ્દી નીચે ઉતરી પડે. કારણ કે મંગળ બહુ ફાસ્ટ નીચે ઉતારવાવાળો ગ્રહ છે. એટલે જ્યારે મંગળ કોઈનો બગડો હોય તો બહુ જલ્દી નીચે ઉતરી આવે, સીધો. ઓચિંતી કોઈની એકદમ નીચે એ ઉતરી ગયો તો સમજી લેવાનું કે આને મંગળ કંઈ બેસી ગયો છે. ચાલો, પછી આવે બૃહસ્પતિ એટલે ગુરુ. એટલે મંગળની ઉપર બૃહસ્પતિ છે. મંગળ અને બૃહસ્પતિ એ બંને પાછા મિત્ર છે. ગુરુ મંગળની યુતિ હોય, બહુ સારી યુતિ ગઈ છે. કારણ કે એ વ્યક્તિ એગ્રેસિવ પણ હોય ને એની જોડે ગુરુ એટલે જ્ઞાન હોય, એટલે બુદ્ધિશાળી પણ હોય, એટલે એનાથી બહુ જોરદાર બધા ક્ષેત્રમાં સફળ જાય. એમાં બંને જો દૂષિત ન થતા હોય, રાહુ બાહુથી કાં શનિ બનીથી, તો બહુ જોરદાર ફળ આપે. ગુરુ મંગળની યુતિ હોય, ગુરુ ચંદ્રની યુતિ હોય, મંગળ ચંદ્રની યુતિ હોય, તો આ બધી યુતિઓ બહુ જોરદાર ગઈ છે, બરાબર. આ જેટલા બધા મોટા મોટા સેલિબ્રિટી ખરા ને એને આવી બધી યુતિઓ હોય. આપણામાં પણ ઘણા બધામાં હોય, પણ પછી એ શું થયું હોય ખબર, શનિ હોય, રાહુ હોય, કાં પછી કેતુ હોય, એનાથી પાપગ્રહથી ધ્રસ્ત થઈ ગઈ હોય,
સમજો. એટલે એનાથી શું એનું જોઈએ એવું ફળ નહીં મળે. ત્યારે આ બધા સેલિબ્રિટીને એ બધા હોય ને એને એ સીધી ફળ આપનારી હોય, એનો જે સમય ને એ બધું હોય તે બહુ યોગ્ય હોય, એટલે એ જગ્યા પર પહોંચેલો હોય. બરાબર. ચાલો, એટલે આ બૃહસ્પતિના મંડળો ઉપર અનુક્રમે વર્તે છે. એટલે ગુરુ જે છે તે સૌથી મોટો ગ્રહ છે, એટલે જ એનું નામ ગુરુ કહ્યું છે. આપણે આવતું હતું ને વિજ્ઞાનમાં ભણવામાં પણ કે ગુરુ જે છે તે કદમાં એટલે ક્ષેત્રફળમાં સૌથી મોટો છે અને સૌથી ઉપર રહેલો છે. બરાબર. એટલે એ ગુરુ બંને રીતે મોટો છે. એનું જ્ઞાન પણ બહુ મોટું છે. દેવતાઓના એ ગુરુ તરીકે બિરાજમાન છે બૃહસ્પતિ, અને બધું નિયંત્રણ એ કરે છે ગુરુ. બરાબર. ચાલો, હવે એનાથી ગુરુ જે છે એનાથી આગળ બૃહસ્પતિ મંડળ થકા ઉદ્વ શનૈશ્વરનું મંદિર છે. એ ગુરુ કરતી ઉપર પછી શનિ છે. આ ભાઈની આખી દુનિયા જ અલગ છે, સમજો. બરાબર. કેમ દુનિયા અલગ છે કે આ ભાઈનું વિચારવાનું એકદમ અલગ રીતે છે, સમજો. કારણ કે ગુરુનું પણ જ્ઞાન છે અને શનિનું પણ જ્ઞાન છે. બંને જ્ઞાનવાળા જ છે આમ તો. પણ શનિનું કેવું છે કે ક્રૂર થાય તો તમારી હાલત બગાડી નાખે. ગુરુ કોઈ દિવસ કોઈનું અશુભ કરતો નથી. આ બધાના પરિભ્રમણ છે તે પણ એવા છે. જો આ છેલ્લે જે ગુરુ અને શનિ કયા હતી, એકંદરે એક રાશિમાં 1 વર્ષ અને અનુક્રમે 2.5 વર્ષ રહી. હવે આજે પહેલાં શરૂ જે થયું ને અહીંયા, પહેલાં જે શરૂ થયું ચંદ્ર, આપણે ચંદ્રથી શરૂ કર્યું ને, સૂર્યમંડળના ઉપરીતન ભાગમાં ચંદ્ર, નક્ષત્ર, આ બધું જે થયું છે. ચંદ્ર એક રાશિમાં ફક્ત 2.5 દિવસ રહી. બરાબર. અને આ શનિ જે છે તે એક રાશિમાં કેટલા 2.5 વર્ષ રહી. 18 મહિના. હું 18 મહિના રાહુ રહી. બરાબર. 2.5 વર્ષ શનિ રહી. સૌથી સ્લો ચાલતો ગ્રહ. ધીરે 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 બહુ મજા લે. બહુ મજા લે એટલે બહુ મજા લે. પેલો કહીને મેં મારતા કમ હું ઘસીટતા જ્યાદા હું. બરાબર. ઘસરીને મારે. અને શનિ બગડો એટલે એની પહેલી નિશાની માથાના વાળ સફેદ થવા માંડે. બીજી નિશાની ડાબો પગ છે ને એની ઉપર કંઈ ને કંઈ ઘાત આવે, સમજો. ત્રીજી નિશાની આવકનું સાધન બંધ થઈ જાય. ચોથી નિશાની ઘરવાળી તમારું ઘર છોડને ચાલી જાય, છૂટાછેડા બી થઈ જાય બહુ મગજમારી થાય તો, અને કાં ઘરમાં રહી તો બી તમારી જોડે બહુ ઓછી રહી. એટલે શનિ બગડો એની આ 4-5 નિશાની આવી. જો નિશાની ચાલુ થઈ જાય એટલે શનિવારે હનુમાનજી પાસે આપણે આવવાનું અને હનુમાનજીને તેલ ચડાવતા થઈ જવાનું. અને હનુમાનજીનો જે આપણો જપ જે છે ને, ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કરો ફટ સ્વાહા, એનું જપ ચાલુ કરી દેવાનું. આપણી પાસે દશરથ રાજાનું શનિ મહારાજનું એક આખું સ્તોત્ર પણ છે, તે જોઈતું હોય તો એ પણ કહેજો, એ પણ આપી દઈશું. એનો પણ જપ ચાલુ કરી દેવો. પણ આટલું થાય તો જ સરસ્યું તેલ જે આ લોકો ઘણા લોકો પેલા શનિને પણ ચડાવે છે ને, એ બધું શનિ દેવતાને ચડાવવા જાય જ ને. આ નિશાનીઓ છે ખરાબ શનિની. આમાંથી કંઈ ન થતું હોય તો એ કંઈ નહીં કરવાની જરૂર, એ પણ તમને કહું. તો તમે તમારી પ્રગતિ રોકી રહેલા છો. હવે આ નિયમ દેખાય કે ઓટોમેટિક તમને તમારા વાળ ફટાફટ બધા સફેદ થતા દેખાય. ડાબા પગથી શરૂ થાય એટલે પગમાં તમને કંઈ ઈજા થાય, એક્સિડન્ટ થાય, પગના સાધાઓ પકડે, ઘરવાળી જોડે કંઈ ફાવતું નથી. બરાબર. અને રૂપિયાની આવક ઉપર બહુ મોટો ફટકો ચાલુ થઈ જાય. ડેઇલી રૂટીનની જે આવક હોય ને એ બંધ થઈ જાય તમારી. રોજબરોજની જે ડેઇલી આવક હોય કુદરતી જ બંધ થઈ જાય. બંધ થઈ જાય એટલે બંધ જ થઈ જાય, ટોટલી બંધ થઈ જાય. તમે ગમે એટલું મથો નહીં, પછી નહીં ચાલુ થાય. લખીને આવું. એક નહીં 100 ઉદાહરણ જેવા. એટલે સમજવાનું કે આને શનિ બરાબર બેઠેલા છે. અને પીડાવે, તમને જોરમાં પીડાવે. મારે નહીં, મારતા કમ હે, ઘસીટતા જ્યાદા, યાદ રાખજો. જાન નહીં જાય એમાં એનો. એ તો 7.5 ગોચરની વાત છે. એ બોચરની વાત નહીં કરતો. એ તો રાશિમાં આવે તે નહીં. આ તો વિષોત્તરી દશામાં આવે ત્યાંની વાત છે. એમાં લગ્ન વાઇઝ એની ઇફેક્ટ હોય. બરાબર. બધા લગ્નમાં એની અલગ અલગ ઇફેક્ટ છે. પાછી એવું નથી કે બધાને એક સરખી જ ઇફેક્ટ હોય. બરાબર. તુલા લગ્ન હોય ને એવું હોય તો શનિની દશા એને બહુ તાલેવાન પણ કરી નાખે, તો એ બહુ મોટો માણસ બને. બરાબર. પણ લગ્ન વાઇઝ એની ઇફેક્ટ છે. પણ જો લગ્નના વિરુદ્ધમાં આવી ગયું તો પછી તકલીફ કરે. ને તકલીફ એટલે એવી તકલીફ કરે ને, ટૂંકમાં ગ્રહસ્થને પણ એ સાધુ બનાવી દે. આ તમને ચોખ્ખું કહી દઉં. ને શનિમાં એક્સપર્ટિઝમ તમારે જાણવું હોય તો એક આવે જ છે વ્યક્તિ, આપણે પૂછી લેજો એને. સૂર્યદેવને પૂછી લેજો, હમણાં આવશે સૂર્યદેવ. બરાબર. એ શનિને એક્સપર્ટ છે, ભણાવે છે શનિએ. ચાલો, તમને સાધુ જ બનાવી દે. નકરા સાધુ. ગ્રહસ્થ જીવનમાં સાધુ એટલે શનિ. બરાબર. પેલો કહીને જબરજસ્તીનું બ્રહ્મચર્ય વ્રત પાલન કરાવે તે શનિ કરાવે. તમને બ્રહ્મચારી બનાવી દે. બરાબર. અને તમે તો જ સુખી થાઓ. અને જો
એમાં પેલો કોઈ આડો અવળો ચાલ્યો, કદાચ દારૂ માંસ ખાતો હોય, સમજો, કદાચ વ્યભિચાર કરતો હોય, આવું બધું કરતો હોય, પતી ગયું, પિક્ચર પૂરું થઈ ગયું, રખડતો થઈ જાય માણસ, રખડતો થઈ જાય, ઘરમાંથી કદાચ એને કાઢી પણ મૂકે એવી હાલતમાં આવી જાય. આ જેટલા લોકો એકદમ હાર્ડ વર્ક કરતા હોય અને એકદમ ખરાબ પરિસ્થિતિમાં જીવતા હોય ને, એ બધાનો શનિ બહુ ખતરનાક બગડેલા હોય. ત્યારે શનિ દેવતા બહુ નારાજ હોય. લારી તડકામાં 40 ડિગ્રી ટેમ્પરેચરમાં પેલો પુલ ઉપરથી આમ સળીઓ ખેંચીને જતો હોય ને, તમને દયા આવી જાય ને એની પરથી, આમ પરસેવો પડતો હોય જમાઈને, અને હાંજના છેરે માન 200-500 રૂપિયા કમાતો હોય, બધું લોખંડનું કામ કરતો હોય, હાઈવે ઉપર ટ્રક ચલાવતો હોય, જરા નિશાન ચૂક્યો એટલે ફટડીને ઉડી જાય. શનિનું કામ છે. પેલો ડ્રાઈવર આપણો બોલેલો ને, યાદ છે? મારો શનિ બહુ ખરાબ છે, આપણે ખાલી મમરો મારેલો છે, કેવો બોલેલો તરત જ. ડ્રાઈવર જેટલા પણ હોય ને, મોસ્ટલી બધાના શનિ ખરાબ હોય, કારણ કે તો જ એની પાસે શનિ એ કામ કરાવે, અને એનો જે શેઠ હોય ને એનો શનિ સારો હોય. શનિની નિશાની છે એરિયા. ગાડી રોડ પર ચાલે ને તો માણસ કરોડપતિ, ગાડી છાતી પર ચાલે ને તો માણસ રોડપતિ. જેવો શનિ બગડે ને એટલે પેલો કહીને મારી 10 ટ્રક હતી, 6 મહિનામાં 5ના એક્સિડન્ટ થઈ ગયા, અટકી જા, બાકીની 5 વેચી નાખ, કારણ કે બાકીની 5 પણ જવાની જ છે, નક્કી વાત. સમજી ગયા? નક્કી વાત. બાકીની 5 બચેલી જ તો વેચી જ નાખ, ધંધો બદલી નાખ. રોડ ટ્રાન્સપોર્ટનો જે ધંધો છે, બરાબર, પ્યોર શનિનો બિઝનેસ છે. એમાં વાત જ આ છે કે જેના રોડ પર ગાડી ચાલી એ કરોડપતિ, અને જેની છાતી પર ચાલી એ 6 મહિનામાં બરબાદ. રોડવેઝના ધંધામાં 2 જ માણસ તમને મળ્યા, જોજો, કાં તરી ગયેલા કાં બરબાદ. તરી જાય તેનું આવું હોય, બરાબર. એટલે આવું શનિનું કામ છે. 2.5 વર્ષે ધીરે ધીરે રાશિમાંથી જાય. આ માર્ચ મહિનામાં રાશિ બદલે છે, પાછા મીન રાશિમાં આવશે, અને 2.5 વર્ષ મીન રાશિમાં રહેશે. એટલે જે મીન રાશિના જાતક છે એની ઉપર થોડું ઘણું એ બોજરેશન વધારશે, પણ એ આ તો ગોચરમાં કહેવાય, આનાથી કે એટલું ગભરાવાની જરૂર નહીં હોય. ગોચરની અસર 25% હોય, 75% તમારી કુંડળીમાં એ કઈ જગ્યા પર બેઠા છે ને એની ઉપર અસર હોય. કારણ કે કુંડળીમાં જે બેઠેલા હોય ને એ તમારા જન્મ સમયે ગ્રહોની જે પોઝિશન હોય તે બતાવે. એટલે તમારા જીવન પર અસર 75% ત્યાંની હોય, એ તમારા પૂર્વ કર્મને આધીન છે. એટલે ગોચરની અસર બહુ ઓછી હોય, સમજો. ગોચર આપણી સાદી ભાષામાં કહું, શિયાળો 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 આપણે કરીએ છીએ, બરાબર છે. આખી દુનિયામાં શિયાળો 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 છે, બહુ શિયાળો. સુરતમાં કેટલી ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે છે. શિયાળો તો છે ને, તમે સમજો મારી વાત. હું શિયાળાને ના ને સુરતમાં આ હું પહેરેલું જો નહીં, 18-20 કિલોમીટર પેલી ફૂડફૂડી લઈને આવે છે ઇલેક્ટ્રોનિક ગાડી, આ પહેરેલું જ તે જો નહીં. આને સમજો, આને પણ શું પહેરેલું જ જો, આ જીગર તો પહેલવાન જ છે. હવે ઠંડી તો બધે લાગે જ છે ને, સમજો. આ ગોચર, આ 25% ઇફેક્ટ ખાલી સુરતમાં. કેમ? સુરત ઠંડીના ક્ષેત્રમાં નથી આવતું, એટલે અહીંયા વાતાવરણ એવું રહી છે, એટલે અહીંયા બહુ ઠંડી પડતી જ નથી. પણ એનો મતલબ એવો થોડો જ કે ઠંડી નથી. ઉપર પેલી બાજુ હિમાલય બાજુ જાય, આ બાજુ બિહારવા જાય, ઉપર મેદાની પ્રદેશમાં તો ખતરનાક ઠંડી પડે, સમજો. 2 સ્વેટર 1 સ્વેટર બી ઓછું પડે તમને. હા, કુંભ સ્નાનમાં પ્રયાગમાં જશે બધા, તે જોરદાર ઠંડીના સમય પર જ જશે, સમજી ગયા તમે. એટલે ઠંડી છે પણ એની અસર અહીંયા ઓછી છે, એવી વાત છે ગોચરમાં. કે ભાઈ ગોચરમાં શનિ આવશે એટલે એ બધાને લાગે, આખી દુનિયાને લાગે, પણ તમારા કુંડળીમાં એ કઈ જગ્યા પર બેઠા છે, જો સુરત જેવી જગ્યા પર બેઠા હોય તો ઓછી અસર કરે, પણ પછી બિહાર કે હિમાલયની જગ્યા પર બેઠા હોય તો પછી ખતરનાક અસર કરે. એટલે ગોચરમાં શનિ એના અનુક્રમ પ્રમાણે રાશિ બદલીને આવે જ છે, પણ એની અસર જે કોને કેવી રીતે થાય તે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ કુંડળી પર આધાર. એમ હવે દાખલા તરીકે હવે મીન રાશિમાં શનિદેવ આવશે, બરાબર, તો કંઈ બધા મીન રાશિવાળાને ખરાબ ફળ નહીં આપે. એનું આઈડિયા આવી ગયો? બધાને થોડી થોડી અસર આવે. એમાં પણ મીન રાશિમાં એટલે ચંદ્ર જેને મીનનો હોય એની ઉપરથી શનિ જશે, એટલે એ જવાનો તો કમ્પલસરી જવાનો. જેટલા પણ મીન રાશિના ચંદ્રવાળા છે તે બધા ઉપરથી જવાનો, પણ દરેકને એક સરખી અસર નહીં આવે એની. કારણ કે કુંડળીના જે બીજા ગ્રહો એને એ પણ જોવાય ને કે બીજા કેટલા મજબૂત છે. એ શનિ જોડે કદાચ કોઈને શુક્ર બેઠેલો છે તો એનો મિત્ર છે, તો પેલા શનિની અસર એ નલીફાઈ કરી નાખે.
સમજો. અમારા વાગડ પર એવી એક કહેવત હતી કે તોફાન કરવું તો 4-5 જણાએ સાથે જવું. આપણે વિચાર કરીએ કે આ લોકો આવું કેમ કે, એટલે કોઈ એવો વિચાર કરે કે કંઈ મારામારી થાય કે ભાગી જવું હોય તો કામમાં આવે. પેલો કે ના એટલે નહીં, પકડાય તો પેલા સામેવાળા મારે તો 5ને માર પડે ને તો માર વેચાઈ જાય. અમારા બહુ ખતરનાક ગણતરી બધાની. હું તમને કહું ને, એ બધા પાર્લામેન્ટમાં બેસવા જેવા માણસ હતા. એટલે 5 જણા છૂટા પડવાનું જ નહીં એમ કે, એટલે તમને 10 જણા મારે તો એકના ભાગે 2 ફેટ જ આવે. પણ જો પેલો એક પકડાઈ ગયો તો 10 જણા મળીને એને મારે તો પેલો મરી જાય એમ કે, સમજો. એટલે છૂટા નહીં પડવાનું એમ કે, એટલે માર વેચાઈ જાય. એટલે તમારે એને મારવાનો નથી, માર ખાવાનો છે એમ કે. પણ માર ખાવામાં કેપેસિટી તો જોઈએ ને. એટલે 5 જણાએ છૂટા નહીં પડવાનું કે પેલા 10 મારે તમને તો બી તમને 2 તત્તન ફેટ જ પડે એક જણને, સમજો. એટલે કોઈ મરી નહીં જાય. કેવી ખતરનાક ગણતરી છે ને, સમજો. પણ પેલો એક જણ પેલો 4 ભાગી જાય ને એક હાથમાં આવી ગયો ને પછી પેલા 10 મારે તો મરી જાય ને. એટલે અમારા ભાગળ પર અમારા પૂર્વજો આવું કે તોફાન કરો, બધું કરો, બીજાના મોહલ્લામાં જઈને ધમાલ કરો, પણ 5 જાઓ તો 5 પાછા સાથે જ આવવાનું. એ કે આવીને અહીંયા કહેવા નહીં આવતા કે પેલા 4 ફસાઈ ગયા. એ કહેવા આવે તો પેલા 4નો ખુડ્ડો નીકળી જાય. 5 જોડે જ આવવાનું, સમજી જાઓ. બરાબર. હવે પહેલાં અમને આ વાતની સમજ પડતી હતી, પણ પછી સમજ પડી કે વાતમાં તો પોઈન્ટ છે હાલો. ને પેલો બી મારવાવાળો બી કન્ફ્યુઝ થાય, કારણ કે પેલા 4-5 જણા હોય તો પેલો આમ જાય તેમ જાય, પેલાને એમ કે આને પકડું પેલાને પકડું, કદાચ એવું થાય કોઈને કંઈ નહીં વાગે ને બધા નીકળી જાય પછી, સમજો. પણ 5 જોડે હોય તો એ કામ થાય. આ એવું જ છે. હવે કુંડળીમાં દાખલા તરીકે શનિ જોડે શુક્ર બેઠેલા હોય, શનિ જોડે બીજો કોઈ ગ્રહ સારો બેઠેલો હોય, હા એવું કોઈ ગ્રહ બેઠેલો હોય તો પેલા શનિની અસર ઘટી જાય. બરાબર. એટલે એવું છે કે એનું મેઇન ગ્રહ એ તો જોવાય જ એમ. બરાબર. ચાલો. તે થકી ઉદ્ભવ સપ્તર્ષિઓ બદલાયા કરે છે ભાઈ. સપ્તર્ષિઓનું મંડળ વર્તે છે. બરાબર. તે થકી ઉદ્ભવ વૈષ્ણવ ધામ ધ્રુવપદ વર્તે છે. બરાબર. વૈષ્ણવનું ધામ ધ્રુવપદ. ધ્રુવ જે આપણા ભગવાનના વિષ્ણુ ભગવાનના જે મુખ્ય ભક્ત એટલે ધ્રુવ જે છે એમના નામથી પેલો એક તારો પણ જે છે ને એ ધામ છે એમનું, ધ્રુવજીને રહેવાનું તે, એટલે ધ્રુવપદ. તે ધ્રુવપદ થકી અધોવર્તી સમીપ પ્રદેશે અતિ શોભન સ્વર્ગલોક વર્તે છે. જો હવે ધ્રુવનું જે ધામ જે છે, ધ્રુવપદ જે કહ્યું એનાથી ઉપર સ્વર્ગલોક આવ્યું છે. એટલે આપણે જે ગાયત્રી મંત્રનો જપ કરીએ તે ભૂ ભુવ સ્વહ, એટલે ભૂલોક થયું, ભુવરલોક થયું, અને આ ભુવરલોક પછી સ્વર્ગલોક. તો આ ભુવરલોકની અંદર જો આ બધી અવકાશની ઉપરની વાત આવી, આ બધા ઉપર છે. જોઈ લીધું ને. આ ભૂલોકથી ઉપર ભુવરલોકમાં બધા અવકાશમાં છે. આ બધા તો સપ્તર્ષિઓ તમને અહીંયાથી દેખાય, ચંદ્રમાં અહીંયાથી દેખાય, ગુરુ અહીંયાથી દેખાય, શુક્ર અહીંયાથી દેખાય. જોઈ લો બધું ફિઝિક્સમાં જે લખેલું તે બધું છે ને એ પ્રમાણે બધું અદ્ધર ઉપર અવકાશમાં છે. એટલે ભુવરલોક જે છે તે બધું અવકાશમાં છે તમારાથી ઉદ્ભવ. પણ એ એકચ્યુઅલી આપણે અહીંયાથી બધું ઉદ્ભવ દેખાય, પણ જે છે તે પણ બધું એક સાથે નથી, બધું એકબીજાથી બહુ ઉદ્ભવ છે. પણ આપણે અહીંયા એટલા બધા દૂર છે કે બધું એક સાથે દેખાય છે. આઈડિયા આવે છે કે નહીં આવતો? જેને ડાયમેન્શન થિયરી ખબર હોય એને ખબર પડે કે આમ તમે સીધું જો તો પેલું બધું નીચે એક સાથે જ દેખાય, પણ એકચ્યુઅલી બધું સીધું નથી હોતું. એક ઉપર હોય, એક નીચે હોય, એક આમ હોય, એક આમ હોય, એક આમ હોય, પણ તમે એટલા ડિસ્ટન્સથી જો કે તમને બધું એક સાથે જ સરખું જ દેખાય. દાખલા તરીકે તમે 11 માળની બિલ્ડિંગમાંથી નીચે કંઈ જો તો તમને બધું આટલું આટલું દેખાય. માણસનો ચહેરો પણ નહીં દેખાય, બધા એક સરખા જ દેખાય, સમજો. હવે બધા એક સરખા દે, પણ એકચ્યુઅલી બધાની હાઇટ કંઈ સરખી થોડી હોય છે. કોઈ 5 ફૂટનો હોય, કોઈ 5.5 ફૂટનો હોય, કોઈ 6.5 ફૂટનો હોય, કોઈ 6 ફૂટનો હોય. પણ તમે નીચે આવો પછી તમને ખબર પડે કે આ તો હાલા ઉપરથી બધા સરખા દેખાતા હતા, અહીંયા તો આ 6 ફૂટનો હોય, આ તો 5 ફૂટનો જ છે, 1 ફૂટનું અંતર છે. પણ નજીક આવ્યા ત્યારે ખબર પડી ને. એવું જ છે અહીંયાથી આપણે ભૂલોકથી આખું આ ભુવરલોક જોઈએ, સપ્તર્ષિઓ જોઈએ, તાળામંડળ જોઈએ, સૂર્યનારાયણ જોઈએ, ચંદ્ર જોઈએ તો બધા એક સરખા જ દેખાય. પણ એકચ્યુઅલી એવું નથી, બધાનું અંતર મોટું છે. ગુરુથી શનિ ને એ બધા એનાથી મોટા છે ને એનાથી ઉદ્ભવ ઉપર છે. પણ આપણે એટલા બધા દૂર છે એનાથી કે બધા એક સાથે એક સરખા દેખાય છે. સમજ પડી ગઈ કે ન પડી? પડી ગઈ સમજ? પડી ને? હા. ચાલો. તેમાં 3 લોકોના ઈશ ઇન્દ્ર સમસ્ત દેવગણોથી વીંટાયેલા વર્તે છે. 3 લોકોના ઈશ એટલે ભૂલોક, ભુવરલોક અને સ્વર્ગલોક. એના રાજા કોણ છે? ઇન્દ્ર. તે ત્યાં રહી છે, એની કેપિટલ છે એ એની દિલ્હી. જેમ મોદી સાહેબ અહીંયા રહી જ ને તેમ એ ત્યાં સ્વર્ગલોકને વિશે કોણ રહી? આ ઇન્દ્ર રે. સૂર્યમંડળાદી ધ્રુવપદ પર્યંત આ સર્વ ગ્રહ ચક્ર શિશુમાર ચક્રને આશરીને વર્તે છે. તે આ શિશુમાર ચક્રની ઉપર શોભન મહરલોક વર્તે છે. બરાબર. એટલે આ શું કહ્યું? સૂર્યમંડળ આદિ ધ્રુવપદ પર્યંત. એટલે આ સૂર્યમંડળના ધ્રુવપદ જે બધું કહ્યું છે તે બધું આખું ગ્રહોનું જે આમ ચક્ર જે છે એ બધું શિશુમાર ચક્રને વિશે રહેલું છે.
અને શિશુમાર ચક્રને આશરીને વર્તે છે અને તે શિશુમાર ચક્રની ઉપર શોભન મહરલોક વર્તે છે. એટલે એ આખું આમ જે શિશુમાર ચક્ર જે છે તેમાં બધા આમ, હવે આમાં શું છે, ઘણી બધી વાત એવી હોય ને કે એ જે આખું ફિઝિક્સ હોય ને તે તમને અહીંયા કહી ના શકાય એવું હોય, કારણ કે એના બધા ડાયમેન્શન એવા હોય કે કંઈ કહી નહીં શકાય. હવે શિશુમાર ચક્ર આમ છે કે આમ છે કે આમ છે કંઈ ખબર નહીં પડે. એના માટે તમારે જોવું પડે અને એનિમેશન ફિલ્મ બનાવવી પડે આખી, સમજો બરાબર. સમાધિમાં જીગર જશે એટલે ખબર પડી જશે એવું એ કહે છે, બરાબર. ચાલો, એટલે એ શું કહ્યું કે એ શિશુમાર ચક્ર છે તેની ઉપર પાછું શું છે, મહરલોક વર્તે છે. સ્વર્ગલોક, પછી કયો લોક, મહરલોક. મહરલોક પછી આગળ આવશે મહરલોકની ઉપર જનલોક, બરાબર. મહરલોકની ઉપર જનલોક છે, તેની ઉપર તપલોક છે. તપલોક ને જનલોકમાં બધા ઋષિ મુનિઓ રહ્યા છે. જો એ મહરલોક આદિ ત્રણેય લોકો ઋષિ મુંદરોએ આશરેલા છે. આવી ગયું ને, મહરલોક, જનલોક અને તપલોક, આમાં બધા ઋષિ મુનિઓ રહી છે. આ આપણો અમિત છે ને, એ ચાલ્યો જશે ભવિષ્યમાં ત્યાં, કારણ કે આમ પણ વર્ષમાં 6 મહિના જેવો તો એ ઉપવાસના ઋષિ મુનિઓની જેવું જ જીવન છે એનું, બરાબર. કંદમૂળ ખાઈને, એટલે એને ત્યાં મોકલી દઈશું આપણે. ચાલો, હવે તે તપલોક થકી, તપોલોક થકી ઉદ્વ સત્યલોક છે. સત્યલોક બ્રહ્માજીનો લોક, બરાબર. તે લોક વિશ્વનો સર્ગ કરનાર હિરણ્ય ગર્ભનું સ્થાન છે. હિરણ્ય ગર્ભ એટલે બ્રહ્માજી. સત્યલોકમાં બ્રહ્માજી રહેલા છે, બરાબર. આ 14 લોકો ચોમેર ગાદથી, તમથી આવરિત વર્તે છે. આ 14 લોકનું બ્રહ્માંડ છે તે આખું આમ પેલું જે માયાનું જે તમ જે છે ને એનાથી અંધકારથી આવરિત છે, બરાબર. એ મુને તે આવરણ તમ થકી પર ગર્ભોદક જર વર્તે છે. એટલે એ આવરણ આખું જે અંધારું છે તેની અંદર, એની બહાર જે છે તે ગર્ભોદક જર છે. તે ગર્ભોદક થકી પર પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રકૃતિ નામના ઉત્તરોત્તર રસ્તા આવરણો એક એક થકી 10-10 ગણા વર્તે છે, બરાબર. એટલે એ શું કહ્યું, 14 લોકનું આવરણ, એની પછી માયાનું તમ, એના પછી તમે જોવા જાવ તો ગર્ભોદક જર, ગર્ભોદક જરની બહાર તમે નીકળો એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહતત્વ, અહંકાર, અને છેલ્લે પાછું શું કહ્યું, પ્રકૃતિ. મહતત્વ અને અહંકાર, પછી મહતત્વ અને પ્રકૃતિ. એટલે એ જે કહ્યું તે બધા ઉત્તરોત્તર અસ્તાવરણ, બરાબર. એ અસ્તાવરણ એક એક થકી બધા 10-10 ગણા. એટલે પૃથ્વી કરતાં જળ, જળ કરતાં તેજ, તેજ કરતાં વાયુ, એમ બધું 10-10 ગણું. તે આવરણ પ્રકૃતિ તત્વ થકી પણ પર મૂળ પ્રકૃતિ છે. એણીનો અધઃ પરિચ્છેદ એટલે માપ નથી. એણીની ઉપર પરમજ્યોતિ અક્ષરાદિ ભગવત ધામ છે. એની બહાર પેલું જે માયાનું તમ પાછું આવેલું છે તે, બરાબર. અંધકાર જે કહ્યો તે, અને એની બહાર પેલો ચિદાકાશ જે ભગવાનનું ધામ, અક્ષરધામ છે તે, બરાબર. આ પ્રમાણે આખા ભગવાને લીલા વિભૂતિ અને નિત્ય વિભૂતિનું વર્ણન કરી નાખ્યું. કેટલું શબ્દોમાં હોય, કેટલું સરળ લાગે છે. હવે આ પ્રેક્ટિકલી પોસિબલ છે જોવું કે ત્યાં ફરવું કે જવું? એટલે મેં તમને કહ્યું ને, ઘણી વખત શબ્દોમાં જે કંઈ લખેલું હોય એ જેટલી સરળતાથી તમે સમજતા હોવ કે જેટલી સરળતાથી સમજી શકો એટલું સરળતા પ્રેક્ટિકલમાં ન હોય, કારણ કે એ શબ્દો દ્વારા ખાલી વર્ણન કરેલું છે. એનું એકચ્યુઅલી ફિઝિક્સ તો બહુ અલગ હોય, બરાબર. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ